વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા બાલાજી પાર્ટી પ્લોટ બહાર પાર્ક કરેલી ફોર વ્હીલર કારમાંથી કાચ તોડીને થયેલી 1,32,000 રૂપિયાની ચોરીના ગુનાનો ભેદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે માત્ર 4 દિવસમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે રીઢા ચોર અહેમદ ઉર્ફે શાહરૂખ સૌકત ખાન પઠાણને ઝડપી પાડ્યો છે અને ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે. અજાણ્યા શખ્સોએ કારનો કાચ તોડીને આખી બેગની ચોરી કરી લીધી હતી. આ બનાવની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે આરોપીને ઝડપી તમામ મુદ્દામાલ કબજે કર્યો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ તેમજ બાતમીદારોની મદદથી ટીમે હરણી રોડ વિજયનગર વિસ્તારમાંથી આરોપી અહેમદ ઉર્ફે શાહરૂખ સૌકત ખાન પઠાણ ઉ 46 રહે હરાડપુર તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ મૂળ રહે મોટી વહોવાડ વડોદરાને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં એપલ લેપટોપ, ચશ્મા, મોબાઈલ એડેપ્ટર તથા ₹23,500ની રોકડ મળી આવી હતી. લોખંડના છારાની મદદથી કાચ તોડીને બેગની ચોરી કરી હતી. આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 25 જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ માટે હરણી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, વડોદરા.